નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તરસાલીમાં વૃદ્ધાની હત્યા કર્યા બાદ સોનાના દાગીનાની લૂંટના બનાવથી ચકચાર મચી જવા પામી। વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં લૂંટ વિથ મર્ડરનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે। લૂંટના ઈરાદે આવેલા લૂંટારુઓ હોય 70 વર્ષીય વૃદ્ધાના ગળામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારીને સોનાના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ ટીમો ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને સીસીટીવી ફૂટેજ સહિત આસપાસના લોકોના નિવેદનના આધારે લૂંટારુઓની શોધખોળ હાથ ધરી છે। વડોદરા શહેરમાં પોલીસનો જાણે કોઈ પ્રકારનો ડર ન હોય તેમાં સામાજિક તત્વો બેફામ બની રહ્યા છે। તાજેતરમાં તરસાલી વિસ્તારમાં એનઆરઆઈ યુવકની રિક્ષામાં બેસાડી ખેતરમાં લઈ જઈ મારી લૂંટી લીધો હતો, ત્યારે ફરી તરસાલી રોડ વિસ્તારમાં લૂંટ વિથ મર્ડરનો કિસ્સો પ્રકાશમાં આવતા ચારેકોર ચકચાર મચી જવા પામી છે। જેમાં એવી વિગત છે કે શહેરના તરસાલી રોડ વિસ્તારમાં આવેલી ભાઈલાલ પાર્ક સોસાયટીમાં લૂંટના ઈરાદે 70 વર્ષના વૃદ્ધા સુખજીત કૌરની નિર્મમ હત્યા કરી નાખવામાં આવી છે અને લૂંટારુઓએ વૃદ્ધા ઉપર ઉપરા છાપરી તીક્ષ્ણ હત્યાના ઘા માર્યા હોય। વૃદ્ધા લોહી લુહાણના લતમાં જમીન પર ફસડાઈ પડ્યા હતા અને લૂંટારુઓએ લૂંટને અંજામ આપવા માટે સોસાયટીમાં આવેલા તેમના ઘરની લાઇટ બંધ કરી દીધી હતી, જેથી વૃદ્ધા ગરમીને કારણે ઘરમાંથી બહાર આવ્યા હતા ત્યારે જ લૂંટારુઓ હોય ચાકુના ઘા મારવાનું શરૂ કરી દીધું હતું। ત્યારબાદ તેઓએ સોનાની ચેન અને કાનની પુટ્ટી લૂંટીને લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા। તરસાલી વિસ્તારમાં લૂંટ મર્ડરની ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ કમિશનર રાસીમા કોમર અને જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક પોલીસ સહિત ડીસીબી, એલસીબી, પીસીબી સહિતના વિવિધ એજન્સીઓ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પોલીસે સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરાને આધારે લૂંટારુઓને લૂંટવાના શોધખોળ હાથ ધરી છે। हरविंदर सिंह मेरा नाम है। जी सर, क्या हुआ था सुबह में सर? सुबह में क्या हुआ मालूम नहीं है। सुबह में 4 बजे लाइट चला गया था। हाँ बाहर देखने के लिए मिसेज गई। हाँ उस टाइम पे उसके ऊपर अटैक किया किसी ने, मेरे को पता नहीं। मैंने जब देखा तो उधर लेटी हुई थी, जो सामने आप गेट है ना, बस इतना ही बात है। क्या उनके शरीर से क्या क्या निकाल के लूट करके लेके गए? उनके शरीर से कान से बुंदा है, बुंदा बोलते हैं ना, हाँ, कान का टॉप्स और चेन, बस इतना। મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે વહેલી સવારે એક રોબરી વિથ મર્ડરની કિસ્સા રિપોર્ટ થયું છે। આ બાબતે પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસ ટીમ ને આપણા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી। અત્યારે હું પણ સ્થળ નિરીક્ષણ કરીને આપણા બનાવવાળી જગ્યાએ જે પરિસ્થિતિ છે, સંભવિત જે ક્રિમિનલની એન્ટ્રી પોઈન્ટ, કેવી રીતે ઘરની અંદર વીજળી કટ ઓફ કરવાની જે પ્રયાસ થયું છે અને તે પછી ઘરમાં રહેતા 2 સિનિયર સિટીઝનોમાંથી એક બેનને ઇન્જરી પહોંચાડીને એમના કાનના બૂટી અને ગલાના એક ચેઇનનું જે રોબરીના સમગ્ર ઘટનાક્રમ બાબતે આપણે વિઝિટ કરી છે। આ ઘટના અંગે ફોરેન્સિક સાયન્સ ટીમ, પોલીસ, સ્થાનિક પોલીસના ટીમો, ક્રાઇમ બ્રાન્ચ, પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓના ટીમ ઘટનાના જે વિગત, દેખાતું મોડસ ઓપરેન્ડી, અગાઉ આ વિસ્તારમાં બનેલ આ પ્રકારના બનાવોના ઐતિહાસિક ઘટનાઓ અને તેમાં સંડોવાયેલ ક્રિમિનલો, આ બધા વિગતોને ધ્યાને રહી આપણે એક વિસ્તૃત તપાસ હાથ ધરી છે અને આ ગુનાને શોધી આરોપીઓને આઈડેન્ટિફાઈ કરી એમના સુધી પહોંચીને એમને કાર્યવાહી કરવા માટે વડોદરા શહેર પોલીસ તરફથી જુદા જુદા ટીમો, ટેકનિકલ, ફોરેન્સિક અને અન્ય ભૌતિક પુરાવાના આધારે આપણે મહેનત કરશે અને જે રીતે ગુનાના તપાસમાં પ્રગતિ થાય આપણા માધ્યમથી પણ હું આપણે જાણ કરીશું। મને વિશ્વાસ છે આ ગુના શોધવામાં વડોદરા શહેર પોલીસને સફળતા મળશે અને આવા બનાવો બનતા અટકાવવા માટે આપણે કાર્યરત રહીશું।